બીજી ઓક્ટોબર એટલે એક જાહેર રજાનો વધારાનો દિવસ તેવું સમજવાની જરૂર નથી, પરંતુ આપણા રાષ્ટ્રના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો અને મૂલ્યોને સમજવાનો દિવસ જરૂર કહી શકાય. ગાંધીજીના સિદ્ધાંતો અને મૂલ્યો આજના યુવાનોમાં ક્યાં છે તે જાણવા માટે ઈટીવી ભારતે ભાવનગરમાં ઝવેરચંદ મેઘાણીના વંશજ એટલે કે ગોપાલભાઈ મેઘાણીના લોકમિલાપ ટ્રસ્ટની મુલાકાત લીધી. શું કહે છે ગોપાલભાઈ, સાંભળીએ. ગાંધીજીનું કામ કરનારી ઘણી બધી સંસ્થાઓ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં છે, થોડીક સૌરાષ્ટ્રમાં પણ છે, જે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપે છે, સંસ્કારો આપે છે. ગાંધીજીના પુસ્તકોનું કામ નવજીવન ટ્રસ્ટ અને સાબરમતી આશ્રમ ખૂબ સારી રીતે કરે છે અને એ લોકો કિંમત ઘણી વ્યાજબી રાખે છે. એટલે એના પુસ્તકો હજી પણ વેચાય છે, વંચાય છે અને ખાસ કરીને યુવાન પેઢીવાળાને ગાંધીજીની આત્મકથા, ગાંધીજીની જીવનકથા એ બધામાં ઘણો રસ પડે છે. ગાંધીજીને સમજવા માટે આજના યુવાનો માટે તેમની ઓટોબાયોગ્રાફી નામની પુસ્તક શ્રેષ્ઠ હોવાનું ગોપાલભાઈના પુત્ર યશભાઈ મેઘાણી જણાવી રહ્યા છે. જોકે તેમના પુસ્તકાલયમાં પણ ગાંધીજીના શ્રેષ્ઠ પુસ્તકો રાખવામાં આવેલા છે, પરંતુ આજના યુવાનોમાં ગાંધીજી જીવન છે. ત્યારે શું કહે છે યશભાઈ, સાંભળીએ. ગાંધીજી એકચ્યુઅલી સર્વત્ર છે. ગાંધીજીને મિટાવી શકાય આપણી વચ્ચેથી એવું શક્ય નથી. આટલા વર્ષો પછી એમને યાદ કરીએ છીએ આપણે. થઈ ગયું છે એવું કે ગાંધી જયંતિ એટલે લોકોને ઉત્સાહ એવો હોય કે એક રજા વધારે મળી, પણ એવું નથી. એમના કામનું આપણે કોઈ રીતે અનુસરણ કરી શકીએ તો એ વધારે સારું રહેશે. અને ડિજિટલાઇઝેશન પછી પુસ્તકો વંચાતા થોડાક ઓછા થયા છે, એટલું બધું વેચાણ નથી ઘટ્યું, પણ છતાં પણ ગાંધીજીના પુસ્તકો આટલા વર્ષે પણ એટલો જ સારો રિસ્પોન્સ છે. અમે પણ જનરલી એવું રેકમેન્ડ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે ખાસ તો યંગસ્ટર્સ કોઈ આવે, કારણ કે જે સિનિયર સિટીઝન્સ એ લોકો છે એમને તો ખ્યાલ ઘણો વધારે હોય છે, પણ જે નવી જનરેશન છે એને ખ્યાલ આવે કે ગાંધીજીએ શું કામ કર્યું. એની માટે ગાંધીજીની જે ઓટોબાયોગ્રાફી છે એ આપણે બધાને રેકમેન્ડ કરવાની ટ્રાય કરતા હોય છે કે એ વાંચશે તો ગાંધીજીનું અત્યારે પણ મહત્વ કેટલું બધું છે એની વિશે ખ્યાલ આવશે. અને આમ જોઈએ તો વાચકો ભાવનગર સહિત તમારી દ્રષ્ટિએ ગુજરાતમાં એવા કેટલા હશે કે જે ગાંધીને વાંચતા હશે? કોઈ આંકડો એનો આંકી શકાય ખરા? આજે જ કાલે ગાંધી જયંતિનું છે એટલે હું આ વસ્તુ થોડુંક મારી રીતે રિસર્ચ કરતો તો તમે જોયું કે આ પુસ્તકની લગભગ 16થી 18 ભાષામાં, બીજી હિન્દી સિવાય બધી ભાષાઓમાં અનુવાદ થયા છે. અને લગભગ એવો આંકડો બહાર આવે છે કે 1 કરોડથી વધારે પુસ્તકોનું વેચાણ થયું છે જુદી જુદી ભાષામાં. એટલે એ હવે આટલી વસ્તીના પ્રમાણે તમે જુઓ તો 1 કરોડ લોકો સુધી લગભગ પુસ્તક આ પહોંચ્યું છે. એટલે હજી પણ વેચાણ એવું છે અને સસ્તું પણ બહુ છે. આટલું જાડું પુસ્તક લગભગ 500 પાનાનું અત્યારે ફક્ત 100 રૂપિયામાં મળે છે. એમાં પણ આપણે અલગથી વળતર આપતા હોઈએ. એટલે પુસ્તક છે સરસ, લોકો વાંચે છે, એનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરે છે, જીવનમાં કંઈક નવું ઉતારીને સરસ લાવે છે, એ અગત્યનું છે. આજના સમયમાં કેટલાક યુવાનો ગાંધીજીની આત્મકથા અને તેના મૂલ્ય અને સિદ્ધાંતોને જ સમજે જરૂર છે, પરંતુ આ સિદ્ધાંતો અને મૂલ્યો તેમના જીવનમાં ઉતરે તે પણ ખૂબ જરૂરી બની જાય છે. જોકે ઘણા લોકો આ પ્રયત્ન કરતા રહ્યા છે, પરંતુ દરેક યુવાન પ્રયત્ન કરે તે જરૂરી છે. ઈટીવી ભારત, ભાવનગર.